નમસ્કાર. આજકાલના ટેકનોલોજીથી ભરેલા જીવનમાં આપણે ધીમે ધીમે હ્યુમન ઇમોશન્સ એટલે કે માનવીય ભાવનાઓથી દૂર થઈએ છીએ. આપણે પોતાના ટીવી કે મોબાઈલમાં જ પોતાની અલગ દુનિયા બનાવી છે. એનું ખરેખર કોઈ અસ્તિત્વ છે જ નહીં. અને જે આપણી સાચી દુનિયા છે એની ઉપેક્ષા એટલે કે ઇગ્નોર કરીએ છીએ. મોટા ભાગે એ ઉપેક્ષાનો શિકાર કાં તો વડીલો હોય છે અથવા નાના છોકરાઓ, જે ઈચ્છે છે કે તમે એમની સાથે વાતો કરો, એમની ઈચ્છા જાણો, એમની નાની નાની ખુશીઓ સમજો. જો તમે ધ્યાન આપ્યું હશે તો તમે જોયું હશે તમારા ઘરનો પાળેલો ડોગી પણ તમારી સાથે રમવા ઈચ્છે છે, તમારી સાથે ચીપકીને બેસવા ઈચ્છે છે. બસ એ નાની નાની ખુશીઓ જ બધા જ તમારી પાસે ઈચ્છે છે. અને તમે એવી નાની નાની ખુશીઓ જેમાં વાસ્તવિકતા છે એ મિસ કરો છો, જે તમને સમય વીત્યા પછી ખબર પડશે. એ કારણે હું આજે તમારી પાસે થોડા એવા વચનો માંગીશ જે તમને વાસ્તવિક જીવન સાથે જોડવા માટે પ્રેરિત કરશે. હું મારા પરિવાર સાથે સુખદ સમય જરૂર વ્યતીત કરીશ. હું કોશિશ કરીશ કે દરરોજ મારા કારણે કોઈ એક વ્યક્તિના ચહેરા ઉપર સ્મિત છલકે. હું સ્વયંની અંતરની પ્રસન્નતા શાંત થઈને અનુભવ કરીશ. દરરોજ આ જીવન માટે ભગવાનનો આભાર જરૂર માનીશ. છેલ્લે હું બસ એટલું જ કહીશ, ટેકનોલોજીનો સીમિત ઉપયોગ કરી વાસ્તવિક જીવનનો ભરપૂર આનંદ લો, કારણ કે આપણે બધા એક સીમિત સમય માટે જ આ ધરતી ઉપર છીએ. આભાર.